આપણે જો અત્યારે જૂનો વિડીયો મૂકવી છે કારણ સુરત વાળો કારણ કે આ ઓલું એડિટિંગ થાય એમ નથી એટલે ઈ છે બહુ મોટો વિડીયો બનાવ્યો છે એટલે એડિટિંગ કોઈ સમજો કે આ થાય એમ નથી ઈ વિડીયો આપણે કાલે મૂકીશું આ વિડીયો છે ને આજે ચડાઈ સુરત વાળો વિડીયો આ ચડાઈ દેવાનો છે એટલે એનું એડિટિંગ ચાલો ફટાફટ કરી નાખો એટલે પછી જાવું તમારે ફરવા એટલે મેળ નથી આવે ને આપણે સુરત વાળો વિડીયો ચડાઈ દઈએ અને કાલે આવશે બધાને થોડીક તકલીફ થશે પણ સોરી ઈ વાતે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને હું કે તમે બધા મજામાં જ સવારમાં જો આપણે નાસ્તો કરી લીધો સેવા પૂજા કરી લીધી અને હવે કામ ઉપાડવાનું છે કારણ કે જવાનું છે હમણાં પપ્પાની ત્યાં કારણ કે વિરલ છે ને ત્યાં મળવા ગઈ છે સવારને સાંજ સુધી જ મળવા ગઈ છે અને પછી સાંજે આવતી રહેવાની છે તો ફોન આવ્યો કે તમે પણ આવો બે તો હું ને પિંગો હમણાં જો ફ્રી થઈને પછી જઈશું મિશ્રીને સ્કૂલે મૂકીને પછી જવાની છે મિશ્રી પછી 5 વાગે આવશે ત્યારે લઈ જઈશું અને જો આપણે કાલે નવા કપડાં બધા પહેરતા નહીં ધોવાના હતા ધોઈ નવરા થઈ ગયા છે થોડોક ઉપરનો માળ બાકી રહ્યો છે કામ કરીને પછી જાવી અને આજ જય શ્રી કૃષ્ણ ખાતેને જવાનું છે રેડી કરું છું માલ મંદી છે ખાતા બંધ છે એવું છે મંદી છે એટલે અત્યારે છે ને ઘરે છે જવાનું છે પેલા દવાખાને જવાનું છે પછી ખાતે જવાનું કેમ શું થયું ઉધર ખાતું જરીક અધીને જરીક કંઈક થાય ને મળે થોડવા દવાખાને અને અહીં તો દવાખાનેથી એલર્જી ચાલો આપણે મિશ્રીનું ટિફિન નાસ્તો ભરી નાખવી અને પછી આપણે કામ પાછું શરૂ કરી દેવી ચાલો આપણે જઈએ મિશ્રીને જો સ્કૂલે મૂકવા જવાની છે એટલે મિશ્રીને આપણે ટિફિનમાં બનાવ્યું છે એને તો કાંઈ લઈ જાવ દ્રાક્ષ લઈ ગઈ ને કેળાની વેફર લઈ ગઈ એવું લઈ જવાનું કારણ કે રોટલા એના નથી ભાવતા હમણાં તો એટલે છે ને ટિફિનમાં એવું ભર્યું ચાલો મમ્મીને અને પપ્પાને મળવી જય શ્રી કૃષ્ણ કેમ છે ટાઈટ છે હમણાં 2 દિવસ ટાઈટ જ હોય ને કામ તો અમે કરી છે કે નવરાત્રીને બેસી ગયા નવરાત્રીને બેસી ગયા પપ્પાને વળી જય શ્રી કૃષ્ણ શું પપ્પા મસાલો લઈને બેસી ગયા છો સવાર મસાલો ખવાય નહીં પપ્પા નડે કેટલું આખો દિવસ ના ખોટું બોલો હરખું બોલી જાવ વધારે નો ભાઈ હું આજનું કાર્યક્રમ કરવાનો છે આજની રૂટ એવું છે હજી સુધી નથી જતા પપ્પા નથી જતા ને હીરા ગમે તને તો નવા અમે કપડાં પહેરીને તૈયાર થઈ ગયા કે જવાનું લાગે છે પપ્પા કે આટા ફેરા મારશું કાંઈ નહીં મળે કાંઈ નહીં વાંધો નહીં એ કરો અને ચાલો આજે છે ને મમ્મી જવાનું છે મારા પપ્પાને ઘરે 2 બહેનોને નવરા થઈને વિરલ ગઈ છે તો ફોન આવ્યો કે આવો તમે હોતે ક્યારના ફોન આવે છે તો નવરા થઈને પછી સમજાવી હું પિંકુ મિશ્રીને ખબર ન ને એમ જવાનું કારણ કે સ્કૂલે નહીં જાય મિશ્રીને સ્કૂલે મૂકી પછી આપણે કહેવાનું છે કે મારે જવાનું નકરી પછી જવાનું હતી કારણ કે 5 વાગે આવશે ને ત્યારે પછી લઈ જાઓ સાંજ સુધી રોકાવાનું છે ચાલો આપણે કામ મળી કરવા ત્યારે પાર આવશે કામ કરશું ત્યારે ચાલો જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ કે કેમ છે જય શ્રી કૃષ્ણ કે મજા કેમ છે છે દેવાંશભાઈ વિડીયો શરૂ કરીને દેવાંશભાઈ ધોડીને આવી જાય મજા છે કે મજા છે સીતારામ કે આવડતું જ નથી સીતારામ નામ જય શ્રી કૃષ્ણ કે જો મોજા પહેરે બીજું પગ બતાય તો બીજું વાંઢો. બીજા પગમાં મોજું જ નથી પહેરતો બા શું કેવું બા તમારે હે બા તમારે શું કેવું છે લે અને પિંકુ તું આમ જોત ખરી વળી એટલે ક્યાં આવશે એમ પપ્પાને ઘરે જવું છે યો લઈ જા સપોર્ટ બા આમ જઈશ મારા પપ્પાને ઘરે આજા આવજો મારા પછી ના રોકાવ દેજો ને. ના ના બા કાઈ રોકાવ ઘણી રહી બરાબર હું ક્યાં ઘણી રહી બે વરાળી કરી લે ના રે ના બા હું રોકાઈશ હો કોઈ રોકાવ ને કર ભેગી થઈ જાય છે પિંકુ સાંભળ્યું ઘર ભેગી થઈ જાય છે હાન થાય ને હું તો રોકાવાની જ છું વાહ હવે તો આવી ગઈશ પિંકુ હવે શું છે કાઈ રોકાવ ને સોડી રોવે ખબર છે ગીતો સાની રહી જાય કાંઈ નહીં સારું હાલો આપણે જાવી આપણે તો પપ્પાની ઘરે પગી ગયા બંછી બેન બપોરની રસોઈ બની ગઈ એ વિરલબેન દાળ ભાત બનાવે છે મમ્મી કેમ છે હાલો કેમ છે ધારાબેન એટલે ધારાબેન તો દેહમાં ગયા તા આવી ગયા હવે અમારા ડૂટી જાય કામટી જય શ્રી કૃષ્ણ પપ્પા સારું છે ને બપોર ટાણે આવ્યા ને એટલે હવે જમવા ડાયરેક્ટ બેસવાનું છે અને ખનક આમ હાલો ખનક રોટલી આટા મારે ખનક હાલો હાલો ધારાબેન લઈને આવે છે ભાગો ચાલો આપણે જમી લેવી અને પછી થોડુંક પાર્લરનું કામ છે એ બધું નિપટાઈ એવી દેવાનું છે ખનક એટલે સુવડાવી દેવી બંચી મને એટલી ફેરવી ને મને બપોર વર્ષની દોડાઈ કરે છે ગિફ્ટ લેવા માટે છે ને મેં ગુજ્જુ બે પિંકુનું વિરલ માટે દેવાનું બાકી લગ્નનું રહી ગયું હતું તો અત્યારે દેવાનું છે તો એના માટે જો એક ગિફ્ટ લઈને આવ્યા છે એક ગિફ્ટ હજી બાકી છે એ 9 વાગે સાંજે આવશે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે અને નીંદર એટલે આજે આ તો પપ્પાની ઘરે જાઉં છું એટલે
બપોર પછી મને સુવા જ નથી દીધી એને ભાખર પીલીએ. અને ઘરે કોઈને ખબર નથી કે મેં વસ્તુ લેવા માટે આવી છે. બધું મેં કીધું કામ છે ને એટલે જ આવી છે એમ કરીને નીકળી ગયું છે. ઘરે જઈને પછી રિએક્શન જોયું શું થાય. અને ફોન પણ આવી ગયો છે દેવાંશ લેતો નથી એનો. બંસી તો આખું બપોર મને રખડાવીને અત્યારે હવે શું કે હાલો ભૂખ લાગી તો સેવડો લઈ આવી અને સંતરા ને દ્રાક્ષ લઈ આવી. તો લઈ હતી ને તરબૂચ ને એવું હતું ને ટેટી ને એવું લઈ દે ને બંસી પણ ખાવું છે અને કીનું બે ગયો છે એને દ્રાક્ષ નહોતી દેવી કેટલી શરદી થઈ ગઈ છે. બીજો તો દ્રાક્ષ લાવો તો લાવવાની જ નહોતી આમ જો હમણાં તો સારી બ્લાડ છે હું મૂક્યો ખાવું છે હવે દે સંતરું ખાવ લે ચાલો નાસ્તો કરી લઈએ થોડો અહીંયા જો ઉતરી પડ્યા છે હવે ખાવા બધાય અને દેવાંશને તરબૂચ જો સાંભળો મારી શાળબીને આવ્યું છે અહીંયા પણ એકય બેહવા નથી આવ્યું બધું હુવા ને ફોન જોવા જો હજી ત્યાં એક જણા મુકાઈ રહી ત્યાં બીજા પકડ્યો મેં ક્યાં ફોન કર્યો નથી ખબર પડતી મને તો અય તું તો મને હુવા જ નથી તું સાનમુની 3 નું કે 4 નું બાનું જ નો કાઈ ત્રણનું હાલ ને ત્રણનું બસ હા તો વાંધો તું નહીં મારા હારે લઈ ગઈ હતી લેવા દારાબેન જાય ગયા હવે આમ એમ થાય કેટલું કારોડી દી અને આ સિબલે થવું જ નતું અને માએ 3 છોડી દીધી બિચારીને દેવાંશ કેવું લાગે છે એ મમ્મી દેવાંશ જાગી ગયા પછી શું કામ કર્યું કાંઈ કર્યું નથી, વાળ કપાવા ગયા હતા. દેવાંશે થોડા વાળ સેટ કર્યા ફરો પાછો આમ ફરતો બતાવો વાળ બતાવો વાહ થોડા સેટિંગ કરે દાદા ને દેવાંશ એને પપ્પાને ટાઈમ નતો રહેતો ને એટલે ઈ દાદા આઈ ગયા એને કાકુ ને પપ્પાને ટાઈમ ન રહે ને એટલે દાદાને જવું પડતું હતું. હાલો ખનકબેન શરૂ કરો અને બેન ચાલો ચાલો બધા નાસ્તો કરવા માટે. હું તો જો પપ્પાની ઘરે આવીને અત્યારે ટેરેસ ઉપર વહી આવી કારણ કે છોકરા હક નહોતા લેતા નીચે હળી આ પાર્ટી કરતા હતા ને તો મેં હારો ઘડીક બધાને ટેરેસ ઉપર લઈને જાવ તો બેને જો હું ટેરેસ ઉપર લઈને આવીને આમ જો રમેશ કેવા ચીપટા ઠેલવીને રમે છે અને બેનું છે ગયું છે પાર્લરે પેમેન્ટ કરવા માટે અને આપણે તો બટેકા ફોલવાના છે ચાલો તો બટેકા ફોલવા બેસી જવી. જો મારી ઈશુબેન કાંદા સુધારા બે ગયા છે. ઈશુબેન તમને કોણે બેહાર દીધા? આ ભાગમાં આવ્યા છોકરા હારતા નથી ને મેં કીધું તમે રાખો તો હું મેં કાંદા સુધારી દઉં. અરે તો પાણીપુરી ખાઈ છે તો કાંદા સુધારવા પડશે પાણીપુરી ખાઈ હોય ને તો કાંદા વગરની પાણીપુરી મજા ના આવે. આપણે કાંદા એટલે તું તમારા હાટું સુધાય છે એમ ને કેમ કે મારે તો ખાવાના નથી. એટલે બંસી ખાતી નથી ને તો બંસી અડે નહીં તો સુધારવાના કોને આવે મારે આપણે જ આવે હા. એટલે અને આ બે જો અમારા છોકરા અમાર બેયને છે ને ભેગા નથી કરાતા બે ને ભેગા નથી કરાતા. હું એને એમ જ કહું છોકરીઓ જાવ છું હવે છોકરાને છે ને બાપા રે રાખજો. શું કેવું દેવાંશ તારે? ખનું તારે શું કેવું છે? દેવાંશભાઈ જો એ દેવાંશભાઈ મને આપો જો કેવો છે એને બાપા જેવો. મને આપને કીનું મને આપને છે એમાં જોવા દેતો. જો ખનુબેન તમે શું કરો છો? ખનુબેન રોટિયા લ્યો. અરે 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 નો જાય કે જો બે છોકરા ગરબા મળ્યા છે લેવા. લગ્નમાં નહોતા લીધા પણ અત્યારે ડિસ્કો કરે છે. દેવાંશભાઈ તો અમારો દેખાતોય નહોતો. મેં તો એક ટાઈમ જોયો છે ખાલી ઈ માંડવામાં જાનમાં એકવાર આવ્યો તો ઈ જ. બાકી દેવાંશને જોયો નથી. ફરક્યો જ નહોતો. દક્ષા માસી હાંસી લીધો તો હારો. જો અમારી ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે એટલે ઈશુબેન કાંદા સુધારે છે. હજી એકય જમાઈ આવ્યા તો નથી નકર એને કાંદા બિહાર દે. જમાઈને થોડા સુધારવા દેવાય. જમાઈ એક બે તો ખડતા હતા ઈ કે નથી અમારે પાણીપુરી ખાવી કે ભાગ. જમાઈને જો પાણીપુરી નહોતી ખાવી તો એની હાટુ આપણે ભાખરી સાને ભાખરી બનાવવાની છે. એની ફરમાવીશ એવી છે કે અમારે છે ને સા ભાખરી ખાવી છે બનાવો ને તો આવી તો અમે કીધું જે ખાવું છે ને એ બનાવી દે પણ સા ભાખરીની ફરમાવીશ આવી છે તો આપણે સા ભાખરી એને બનાવી દઈશું અને આપણે બધાની પાણીપુરી ધારાબેન છે ને ભાખરી બનાવે છે ને અહીંયા આપણે પાણીપુરીનું બધું તૈયાર કરી નાખ્યું છે. બંસી આપણે પાણીપુરી ખાવા ધાબે વયા જવી બહુ મજા આવશે કારણ કે આ હકડાસમાં ખાવું ને કદાચ ઉપર વયા જવી. જો પાણીપુરીનો પ્રોગ્રામ આપણે શરૂ થઈ ગયો છે અને પાણી તો આપણે બપોરે જ બનાવી નાખ્યું એટલે ટેસ્ટ તો ઓર મસ્ત બની ગયો છે અને ગળું પાણી બનાવી નાખ્યું છે અને લસણવાળું પાણી બનાવ્યું છે અને આ બધા જો આવી ગયા છે. ભાવિન છે ને એના હાળા હાટું છે ને સ્પેશિયલ પૂરી બનાવે છે. જો મને કોઈ પૂરી બોલાવી નથી દીધી હો. એમાં એવું છે ભાવિનની પૂરી બહુ મસ્ત બને. આ અમારા હાટું એ ખાધું. એ બીજા કોને ખાધી એની પૂરી? પૂરી કેવી હતી? પૂરી સારી છે. પૂરી મસ્ત. હવે આ સુંદર અમારે ખાઈ પછી ખબર પડે બને છે. કેવી બનાવી? મસ્ત બનાવી હતી ને તે ખાધી હતી. કેટલી ભાવી આપણે આ છે ને સેવ અને પાણી ખાવું છે. દેવા જગ્યાથી પ્રેક્ટિસ પડે છે એટલે એ મસ્ત બનાવી એ ભાઈ હાલ ને. પણ આ કાંદા વાળી એટલે આપણે કઈ કામ ની ન થાય. કાંદા નો તો મેળ પડે. મને આ જોઈને છે ને ખાવાનું મન થાય છે. તું પાણી પૂરી શાખીને પાછો રિવ્યુ દે કેવી છે એમ.
આ જો કે અત્યારે આનું ખાવામાં ધ્યાન છે એટલે નીચે જાવજો આ જીપ કરે જમીન આવે લા હું પૂરી ન થાય બહાર જાતો ત્યાં 50 ની ખાઈ જશો હવે ટેકો ન દઈ ને હવે તેને ખાઈ લીધી ને ભાવીને પૂરી બનાવી આજ અરે શાક કેવી છે જોતો ખરા હવે રિવ્યુ દઈ છે કાનો ઉર્ફે અમારા કિચન કેમ બની એક નંબર હવે એક નંબર હવે પાણીપુરી ખાઈ લે નકર આપણે વિડીયો ધ્યાન રાખજો તો શર્મા હે એટલે આપણે પાણીપુરી ખાઈ લે આપણા વિડીયો બનાવી લેજો ને આજ છે ને અહીં આવ્યા છે એટલે બધું ખાઈ પી જ લેવાનું છે જે આપણે મેથીની કોફી બનાવવાની છે મસ્ત એટલે મસ્ત હું તમને મેથીની કોફી આજ હું ખુદ બનાવવાનો છું ને આ બધાને પાવાનો છું કેવી બને આ બધા કહે તમને રિવ્યુ દે બપોરે સાડા કીધું ને બે સંદીપની ભાઈને હાટું અને પિંકુની નીલ હાટું ગિફ્ટ લેવા માટે ગયું એટલે જો બપોરે આપણે હુતાય નથી ને આ બધી ગિફ્ટ ને એવું ભેગું કરવાનું હતું એટલે લઈએ અને એક ગિફ્ટ બાકી રહી ગઈ હતી ને તો એ અત્યારે આપણે લેવાની હતી કારણ કે ઓર્ડર દઈને એવું થયું આવીને ઈ જો ભાઈ દઈ ગયા આપણે લઈ આવ્યા અને ચાલો આપણે ઉપર જાવીને એને દઈ દેવી બંસીબેન દેશે કારણ કે બંસીબેનને દેવાનું છે બંસી ભાઈ નહીં મારી હાટું કઈ ન લેવાય તમારા લગ્ન હતા લગન હતા ને પણ લગનનું એને બાકી રહી ગયું દેવાનું એટલે અત્યારે લઈ આવ્યા આ તો મારું દેવાનું બાકી નથી આવે તમારો ભાઈ આ બંસી મને દે હવે કે દીધી આપણે જોઈશું જો આ દેવા આવે છે આપણે જોવી લોકોનું રિએક્શન કેવું છે હાલો હાલો બે બેન વાગી તો આયા તો બંસી ગિફ્ટ લઈ આવી છે ગિફ્ટ બિશાકરી લાવી ને આ બી ગિફ્ટ લાવી ને તો આ બધા મોણ ખાય છે સંદીપ ને ભાવીને મોણ ખાય છે જો તમે મોટા છો કે તમને મોટું હોય આપણે કોલ્યા પૈસા આટા કરવા હાલો બે કારે ખોલજો હાલો દેવડા ખોલો પડો ખોલો ગિફ્ટ આવ્યા જો લે દેવા જેમ કહે છે ગિફ્ટ આવ્યા જો એમ એ સંદીપ તો ઓલા કૂતરા બિલાડા વાત તો ઘોડે વાત કરે હે એક સંદીપ આમ ન હોય હે ખોલો એલા એ સરસ જો થેન્ક યુ બંસી બંસી થેન્ક યુ કીધું તને તારું કેવું મોસ્ટ વેલકમ એલા ગિફ્ટ કેવું લાગ્યું સંદીપ તમને બધાઈને બહુ મસ્ત છે ને તો વાંધો નહીં સરસ એક નંબર ભાઈને કીધું એક નંબર તમે લીધું ને કાપો લે હાલે લે પિંકુ ને ફરવાનું થઈ ગયો મેળ આવી ગયો હાલો ને નહીં અમે કુબેર ભંડારી ગયા ને ત્યાં જોઈ તો આ ગિફ્ટ આવી ગયું છે આ બેને ને આ બધાને બહુ ગમ્યું છે આ બધાને બહુ ગમ્યું તો વિડીયોમાં મજાક મસ્તી કરતા હોય એટલે બાકી એક નંબર છે બહુ યુનિક મસ્ત વસ્તુ છે કલર બહુ યુનિક છે જો બે કલર બતાવું તમે નજીકથી કલર બતાવો કલર હાટુથી તો તમે કેટલા દોડ્યા છે વેજી આ કલર હાટુથી તો આ એકદમ યુનિક કલર છે બહુ મસ્ત કલર છે ને આ કલર માટે આ એમ કહે છે ઈશા કે અમે બહુ દોડ્યા છે એમ પણ ગ્રીન કલર નતો મળતો ને આ કલર બે કલર બહુ યુનિક છે જોરદાર છે તમને વિડીયોમાં થોડો કોઈ લાગશે પણ કલર બહુ યુનિક છે રિયલમાં અત્યારે કેમ ગિફ્ટ આપ્યું ઈ કઈ સમજાણું નહીં તો ઈ પણ કામમાં છે ને લેવા જ ન જવાનું એટલે મેં કીધું આજ પછી આવ્યું છે ને તો લઈ આવી યારો ને દઈ દેવી હા જો જેના કોઈના નવા લગ્ન થયા હોય ને એને ટેન્શન ન લેવું લગ્ન પછી હાળી છે ને તો લગ્ન પછી ગિફ્ટ દે એમાં એવું લગ્નના કામમાં છે ને ગિફ્ટ લીધું ન હોય લગ્ન પછી જો લગ્ન પછી ગિફ્ટ આપ્યું એટલે કોઈ ટેન્શન ન લેવાળું મારે ગિફ્ટ ન આવ્યું એમ એટલે લગ્ન પછી ગિફ્ટ આવશે ખરું એવું મેથીની કોફી બનાવી દેવી પણ મેથીની કોફી બનાવી દેવી અને બંસી દૂધ કે વધારે લીધું લાગે છે નથી લાગતું ના એટલું તો જોઈ ને પછી કોણ નો પીવે નહીં થોડું છે એકદમ હલ્દી કોફી છે આ પીવાની મજા આવે ઠીક છે લોકડાઉનમાં બહુ રાત પીધી છે લોકડાઉનમાં ને ઓરિજિનલ કોફી જેવો જ આવે ને આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ને એકદમ ધીરા તાપે શેકવાની છે એકદમ ધીરો તાપ છે જુઓ એકદમ બ્લેકનેસ થઈ ગઈ છે એકદમ બહુ મસ્ત ને આપણે જો એકદમ બ્લેકનેસ થઈ ગઈ છે બહુ મસ્ત થઈ ગઈ છે હવે આપણે જો કોફીનું મેકિંગ કરીએ તમને બતાવીએ કે કોફી બને એટલે આમાં મેથીના દાણા નાખી દીધા છે હવે આપણે આપણે શાકીને રિવ્યુ દેવી કેવી બની અજય જો કોફી બનાવીને લાવ્યા ના પડતી ને આને કેમ દીધી આપણે અજય આ કોફી બનાવીને આવ્યા શું વાત છે અજય કોફી ના બધા રિવ્યુ દેજો હારા દે જે હોય સાચું દેજો હે તો આનો બંધાણે સુખ નહીં વિશાલ શાક વાતો દે મામા હાલો ભાઈને જોરદાર કીધું ને પીતું એ જોરદાર કીધું એટલે હારી જ હોય હે 1 નંબરની બની મામા તમને કેવી લાગી હાલ લાગી કેવી બની છે દેવાંશ દેવાંશ કેવી બની કીધે મસ્ત દેવાંશ એમ કહે છે મસ્ત તો આપણે પપ્પાને ઘરે ગયા હતા ને જમીને આપણે ઘરે આવ્યા ને કોફી પીવાની બહુ મજા આવી ગઈ અજય આજ તો કોફી બનાવી નાખી હતી અને કોફી પીધીને જો ઘરે આવી ગયા
અને ચાલો હવે મિસ્ટરને હોમવર્ક થોડું કરાવી નાખવી અને પછી એની હાટું પાણીપુરી પણ લેતી આવીશું નીચે ઉપર ખાય છે અને ચાલો હવે એનું હોમવર્ક કરાવી નાખું. ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બધાને. બાય બાય. મારા હારા ઘરે પાણીપુરી પ્રોગ્રામ હતો ને તો ખાવા પોગી ગયા હતા. આપણને જો તો કેવા જોયા ખાવા જવાનું એટલે આપણે ખાવા પોગી જ લેવી.